સમાચાર મોરબીથી કે જ્યાં છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ઘર કરીને બેઠું હોય તે પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે મોરબી આવી રહ્યા છે અને આ પહેલાં જ કહી શકાય કે મોરબીના રાજકારણની અંદર સૌથી મોટો ઘટસ્ફોટ અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા એ જે મોરબીમાં બની રહેલા કમલમ છે તેમને લઈને ગંભીર આક્ષેપ છે, તે આક્ષેપ અત્યારે કર્યા છે અને હાલ કહી શકાય કે જે રીતે મોરબીમાં આવતીકાલે કમલમનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તકે, અને ત્યારે જ કહી શકાય કે આગલા દિવસે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે લલિત કગથરા છે તેમને આ જે જગ્યા છે તે જગ્યાને લઈને સવાલો છે, તે સવાલો કર્યા છે। અમેરિકામાં વસતા એક વ્યક્તિ છે, તેમની આ જમીન છે અને તે જમીનના ખોટા દસ્તાવેજો કરી અને આ જમીન ઉપર કમલમ છે તે કમલમ ઊભું કરી દેવાનો આક્ષેપ છે તે અત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જે જયંતિ રાજકોટિયા છે તે પણ વિવાદની અંદર સંડોવાયેલા જોવા મળી રહ્યા છે। એટલે કે જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે મોરબી આવવાના છે અને તે પહેલાં જ કહી શકાય કે ભાજપની અંદર છેલ્લા ઘણા સમયથી આ ભડકો છે તે ભડકો થઈ રહ્યો છે અને કહી શકાય કે ભાજપના નેતાઓ છે તે વિવાદની અંદર આવતા નજરે પડી રહ્યા છે અને હાલ પણ કહી શકાય કે આજ રોજ છેલ્લા 4 દિવસથી આ મોરબીની એક મહિલા છે જે ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમની ઓફિસે ધક્કા ખાઈ રહી છે। એક તરફ વાત કરે છે કે મહિલાઓની સશક્તિકરણની અને બીજી તરફ કહી શકાય કે મહિલા ઉપર અત્યાચાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે મોરબીની અંદર જોવા મળતા હોય તે દ્રશ્યો સામે આવ્યા છે। હાલ તમને બે દ્રશ્યો દેખાડીશ કે એક તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા છે તે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે મોરબી જિલ્લામાં બનેલે જે કમલમ છે તેના ઉપર ગંભીર આક્ષેપ છે તે કર્યા છે। તો બીજા દ્રશ્યો છે કે જે મહિલા છે તે જે મોરબીના જિલ્લા ભાજપ પ્રમુખ છે જયંતિ રાજકોટિયા તેમની ઓફિસે વારંવાર ધક્કા છે તે ખાઈ રહ્યા છે। તેમને અંદાજિત 1,25,00,000થી વધારે જે રકમ છે તે રકમ ઘણા સમય પહેલા આપેલી હતી અને હવે તેઓ પરત છે તે પરત માગી રહ્યા છે, પરંતુ આ મહિલા છે તે મહિલાને હેરાન કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે છેલ્લા 4 દિવસથી આ જે પ્રમુખની ઓફિસ છે ત્યાં સર્જાઈ રહ્યા છે। જે રીતે મહિલા છે તે મહિલાએ મીડિયા સામે આવવાની અત્યારે ના પાડી છે, કારણ કે તેમને હજુ ઘણા આવા જે અત્યાચાર થયેલા મહિલાઓ છે તેમને એકત્રિત કરી અને આગળની કાર્યવાહી છે તે કરવી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ જે મહિલા છે તે મહિલા 4 દિવસથી આ જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમની ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે, તેમની પાસે જે રૂપિયા માગે છે તે રૂપિયા જે જિલ્લા પ્રમુખ છે તે નથી આપી રહ્યા, તેમને ધમકાવવાની કોશિશ છે તે કરી રહ્યા છે તેવા દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે। સૂત્રો પાસેથી જે રીતે માહિતી મળી રહી છે કે આ મહિલા છે તે મહિલા જ્યારે ગઈકાલે આવેલી હતી ત્યારે તેમને પોલીસનો દબાવ છે તે પણ આપવામાં આવ્યો હતો। ભાજપના એક ધારાસભ્ય છે તે આમાં આ જે જિલ્લા પ્રમુખ છે તેમને બચાવવા માટે અંગત રસ લઈ અને પોલીસને પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દબાણ ઊભું કરી અને મહિલાને હેરાન છે તે હેરાન કરવાની વાત છે તે સામે આવી રહી છે। એટલે કે એક તરફ ભાજપ છે તે મહિલા સશક્તિની વાતો છે તે કરી રહી છે, તો બીજી તરફ મહિલા ઉપર અત્યાચાર કરવાના બનાવ છે તે મોરબી જિલ્લાની અંદર વારંવાર સામે આવી રહ્યા છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે રીતે ભાજપના નેતાઓ છે તે મહિલા સશક્તિની વાતો છે તે માત્ર કરવા પૂરતી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે મહિલા ઉપર અત્યાચાર છે તે અત્યાચાર કરવાના દ્રશ્યો છે તે અત્યારે મોરબી જિલ્લાની અંદર જોવા મળી રહ્યા છે। જુઓ, છેલ્લા જેટલા વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું મોરબી નગરપાલિકામાં અને મોરબીમાં આજુબાજુ જે શાસન ચાલે છે તેના હિસાબે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આડેધડ બેફામ રીતે વર્તીને લોકોની
બહાર હોય, અમેરિકા હોય, એની જગ્યા પચાવી પાડીને કોર્ટની મેટર હોય, ખોટા દસ્તાવેજો ઊભા કરીને એ વાંધા લીધા હોય તેમ છતાંય ત્યાં કમલમ નામનું બહુ મોટું બિલ્ડિંગ બની જાય અને એ કમલમ બિલ્ડિંગનું આવતીકાલે અમિત શાહ ઓપનિંગ કરવા આવે છે. એ જગ્યામાં તમારી સામે જ છે કે એનો વેચાણ દસ્તાવેજ જે ભાઈ વાણિયાની છે એ અમેરિકા રહે છે, તે પછી એના ત્રણ દસ્તાવેજ ખોટા થઈ ગયા છે, એ ભાઈને ખબર વગરના દસ્તાવેજ થઈ ગયા છે, એનો આજની તારીખમાં વાંધો ઊભો છે અને એ મેટર લડે છે. તેમ છતાં અહીંયા કમલમ સત્તાના જોરે ઊભું થઈ જાય. તમારી નજર સામે તમે જુઓ છો કે મોરબીની આ જીઆઈડીસી બસ સ્ટેશનની સામે જ્યાં મંદિરો ઊભા છે, મકાનો ઊભા છે, મોટા મોટા શોપિંગ સેન્ટરો થઈ ગયા છે, જીઆઈડીસીની જગ્યા છે એ વેચાણને પાત્ર નથી, ફ્રી હોલ્ડ નથી. જે ફ્રી હોલ્ડ જમીન નથી એ જમીન ઉપર મોટા મોટા શોપિંગો થઈ ગયા છે. આ પહેલાં પણ મેં તમને કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આશરે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાગીદાર છે એવા શોપિંગ સેન્ટર જીઆઈડીસીમાં થઈ ગયા. અત્યારે કમલમ બને છે એ પણ એવી જ રીતે લીધેલી જગ્યા છે જે ગેરકાયદેસર જગ્યા છે. અહીંયા કમલમ નામનું આવડું મોટું બિલ્ડિંગ બનાવી નાખે અને અમિત શાહ જે દેશના ગૃહમંત્રી છે, આવડી મોટી હસ્તી જ્યારે ઓપનિંગ કરવા આવતી હોય ત્યારે એનો મૂળ માલિક જ ના પાડતો હોય કે આ જગ્યા મારી છે, આમાં વાંધો છે, આમાં કોર્ટની મેટર છે, અને તેમ છતાંય બિલ્ડિંગ સત્તાના જોરે પાવરમાં છો એટલે ગમે તેની જગ્યા અડપાવી જાય. એવી જ રીતે મેં તમને ઘણી વખત કીધું છે કે મોરબીમાં જેટલા ભારતીય જનતા પાર્ટીના બિલ્ડિંગો બની રહ્યા છે, એના નેતાઓના બિલ્ડિંગો બની રહ્યા છે, એના સમર્થકોના બિલ્ડિંગો બની રહ્યા છે, એમાં પાર્કિંગની વ્યવસ્થા નથી, આડેધડ શોપિંગ સેન્ટરો બની રહ્યા છે અને ગમે તેની મન પડે એની જમીનો પચાવી વાંધા વચકા કાઢી ઊભા કરીને અભણ લોકો સથવારા સમાજની જમીનનો કોઈદેસરનો ગેર ઉપયોગ કરી અને આ લોકો કરોડોપતિ અબજોપતિ થયા છે. એવી જ રીતે આ કમલમ પણ આ જ પ્રવૃત્તિનો એક ભાગ છે. એ જમીનમાં તમને દસ્તાવેજી પ્રૂફ આપીશ. આમાં અત્યારે ચશ્મા નથી મારી પાસે. આમાં તમને આનું પેપર આપીશ. આમાં જેની જમીન છે વાણિયા છે, અમેરિકામાં રહે છે અને એનો વાંધો છે ને એમાં 3 દસ્તાવેજ થઈ ગયા છે, ખોટા દસ્તાવેજ થઈ ગયા છે. પોતે એમ કહે છે એટલે તમે જોઈ શકો છો. એને તો આ તો લીગલી મેટર છે, આની કંઈ બીજી તો કંઈ અહીંયા જાહેરમાં ચોકમાં આવીને તો બેહાતું નથી. એ જેની માલિકી છે એ લીગલી આની લડાઈ કરશે.